હેલો મિત્રો, કેમ છો તમે બધા? આજે આપણે એક નવી અને રસપ્રદ વાત કરીએ, પરંતુ એ પહેલાં, જો તમે આ ગુજરાતી ધર્મભક્તિ ચેનલ પર નવા છો, તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લો અને બેલ આઇકન દબાવી દો, જેથી તમને નવા વિડિયો જોવા માટે વેઇટ ન કરવો પડે. તુલસીના ગાબડામાંથી શરૂ થયેલી ખુશીભરી કથા, દેવ ઉઠી એકાદશીનો ચમત્કાર. મારું નામ કાવ્યા છે, એક સામાન્ય યુવતી જેની સપનામાં પોતાની એક સુંદર ઘરની કલ્પના બહુ પહેલેથી જ હતી. લગ્ન માટે મારે અને મારા પરિવારે ખૂબ પ્રયત્ન કર્યા હતા. નાનાથી મોટા બધા મંદિરમાં માથું ટેક્યું, મેટ્રિમોનીમાં નામ નોંધાવ્યું, સંબંધીઓ પાસેથી સંબંધો જોવા લાગ્યા, પણ દર વખતનો અંત સમાન જ રહ્યો. આખરી ઘડીએ વાત તૂટી જવી. દરેકવાર વાત તૂટતી ત્યારે એવું લાગતું કે કદાચ મારી કિસ્મતમાં સહજ લગ્ન નથી. મારા માતા પિતાની આંખોમાં ચિંતાની લાલિયાઈ વધી રહી હતી અને હૃદયમાં ભય પણ. એક દિવસ મારા પપ્પા કહ્યું, "શા માટે નહીં થાય? બધું તો યોગ્ય છે તારામાં." મને એમ લાગ્યું કે હવે સાચે જ કોઈ આશા નથી રહી. એ જ સમયે મારી નાની ફૂઈએ મારી માથા પર હાથ ફેરવતા કહ્યું, "આ વખતે દેવ ઉઠી એકાદશી આવે ત્યારે તુલસી વિવાહ જરૂર કરજે. શ્રદ્ધાથી કરેલ ઉપાય કદી ખાલી નથી જતું બેટા." ભગવાન વિષ્ણુ એ દિવસે ચાતુર્માસ પછી જાગે છે. તે દિવસ એ નવા શરૂઆત માટે સૌથી પવિત્ર સમય છે. સાવ સહેલું લાગતું એ વિધાન મને અંદરથી સ્પર્શી ગયું. દેવ ઉઠી એકાદશીનો પવિત્ર દિવસ આવ્યો. સવારની ટાઢકમાં પવન હળવો વળી રહ્યો હતો. ભીની માટીમાંથી તુલસીના પાંદડા હવા સાથે લહેલહે લહેરાતા હતા. મારું મન પણ આજ કોઈ શાંતિમાં હતું. મેં ઘરના ગાબડાને સાફ કર્યું. એક નાની લાલ ચુંદડીમાં તુલસી માતાને સજાવી, પીળા ફૂલોથી શણગાર કર્યો. શાલિગ્રામ ભગવાનની મૂર્તિને લાવવામાં આવી, પવિત્ર ઘાટમાં બેસાડીને તેમની સાથે તુલસી વિવાહનું વિધાન કર્યું. પંડિતની જરૂર નહોતી, માત્ર ભક્તિ, શ્રદ્ધા અને સમર્પણ. ઓમ નમો ભગવતે વાસુદેવાય નો મંત્ર 108 વાર ઉચ્ચારો. મનથી લગ્નના બાંધી ગયેલા દરવાજા માટે દુઆ કરી, "હે વિષ્ણુદેવ, મારે જીવનસાથી માટે શુભ દિશા આપો, જેના સાથેથી હું એક પારિવારિક જીવનના પાંખો ફેલાવી શકું." અંતે હું દીવો કરીને આંખ મીચીને ફક્ત આત્માનો શાંત સંવાદ સાંભળતી રહી. અને આજે 1 વર્ષ બાદ મારું મન ખુદ પર શાંતિથી હસે છે. લગ્ન એકદમ સહજ રીતે થઈ રહ્યા છે. જે સંબંધ પહેલાં આવતા અટકી જતા હતા, હવે એણે પોતે આગળ વધીને પ્રેમની દિશામાં પગલાં ભરી દીધા. મને નથી ખબર કે એ તુલસી વિવાહે બધું બદલ્યું કે મારી શ્રદ્ધાએ, પણ એની પવિત્રતા અને શ્રમનું પૂરતું ફળ મને મળ્યું એ તો સાબિત થયું છે. મારી વાર્તા તમારા માટે આશાની કિરણ બની શકે છે. તમે પણ જો વર્ષોથી અટવાયેલા સંબંધોમાં, મંદ ભાગ્યમાં કે જીવનસાથી મળવાના ઈરાદામાં નિષ્ફળતા અનુભવી રહ્યા હોવ, તો એકવાર શ્રદ્ધાથી તુલસી વિવાહ કરો, દેવ ઉઠી એકાદશીના પાવન દિવસે. તમે ભગવાનની સાથે એક બાંધછોડ કરો, આયનસ, અને દુનિયા તમારું બંધન બનાવવા આગળ આવશે. આવી જ શાંતિદાયી અને ધર્મમય વાતો રોજ સાંભળવા માટે અમારી ગુજરાતી ધર્મભક્તિ ચેનલને આજ જ સબસ્ક્રાઇબ કરો અને તમે શું અનુભવ્યો એ અમને કોમેન્ટમાં જરૂર જણાવજો.